Hello students, welcome to 5 minutes Gujarat board examination. લાસ્ટ વિડિયોમાં આપણે એઝર્ટિવ સેન્ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સના એક્ટિવમાંથી પેસિવમાં અને પેસિવમાંથી એક્ટિવમાં કઈ રીતે ચેન્જ કરી શકાય એના માટેના બે વિડિયો જોઈ લીધા. હવે આપણે પ્રેઝન્ટ અને પાસ્ટ ટેન્સના જો ઇન્વર્ઝન સેન્ટેન્સ હોય ઓર નેગેટિવ સેન્ટેન્સ હોય તો એને એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે ચેન્જ કરી શકાય એ સમજવા પ્રયત્ન કરીએ. જો અહીં ફર્સ્ટ ઓફ ઓલ આપણે નેગેટિવ સેન્ટેન્સને સમજવા પ્રયત્ન કરીએ કેમ કે ઈઝી પડશે, પછી આપણે ઇન્વર્ઝન પર જઈએ. જો નેગેટિવ સેન્ટેન્સ માટે આ નેગેટિવ છે અને અહીંયા ઇન્વર્ઝન છે એટલે કે પ્રશ્નાર્થ છે, બરાબર. જો નેગેટિવમાં ચેન્જ કરો ત્યારે શું કરવાનું? બેઝિક આ જ વાક્ય રચના તમારા માઇન્ડમાં હોવી જોઈએ અને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરતા શીખીએ છીએ. તો જોજો, ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વી3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્સટેન્શન વાક્ય રચના જો તમને ખબર છે ને હવે તમારે એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવા માટે નેગેટિવ સેન્ટેન્સ છે તો કશું જ કરવાનું નથી. તમારે યાદ રાખવાનું કે આ જે ટુ બી નું રૂપ છે, આ ટુ બી ના રૂપની બાજુમાં નેગેટિવ માટે શું મૂકી દેવાનું? નોટ. એટલે વાક્ય રચના આપણી આવી બની ગઈ. શું બની ગઈ? ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ નોટ પ્લસ વી3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્સટેન્શન. આ વાક્ય રચના છે, ફક્ત તમે ક્યાં નોટ એડ કર્યું તે તમને ખ્યાલ હોવો જોઈએ. હવે સેન્ટેન્સ રીડ કરીએ એટલે આપણને આઈડિયા હશે. જો we don't solve the sums. We don't solve the sums. SVO એક્ટિવ વાક્ય એટલે પેસિવમાં ચેન્જ કરવાનું છે. શું કરવું પડશે? પહેલામાં પહેલું આપણે ઓબ્જેક્ટ શોધવાનું. એટલે ઓબ્જેક્ટ શું છે? શું સોલ્વ નથી કરી શકતા અમે? સમ્સ. એટલે ઓબ્જેક્ટ લઈ લીધું. the sums આવી ગયું. હવે શું લેવાનું? ટુ બી નું રૂપ. ટુ બી નું રૂપ લેવા માટે વર્બ જુઓ. કયા ટેન્સનું છે? ડોન્ટ એટલે પ્રેઝન્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ ટેન્સ પ્રમાણે સમ્સ છે તો એમ ઇઝ અને આર માંથી શું આવશે? આર. ધ સમ્સ આર. હવે યાદ રાખવાનું કે ડોન્ટ છે તો તમારે આર ની હારે શું મૂકી દેવાનું છે ભાઈ? નોટ. બસ ખાલી આટલું જ યાદ રાખવાનું. આર નોટ પણ ચાલે અને આરન્ટ પણ ચાલે. ધ સમ્સ આરન્ટ. હવે શું જોઈએ આપણે? V3. તો સોલ્વ નું V3 શું થશે? સોલ્વ. The sums aren't solved by V નું શું થઈ જાય? us. The sums aren't solved by us. નેગેટિવમાં કરવા માટે આ જ વાક્ય રચના છે, ફક્ત ટુ બી ના રૂપની બાજુમાં નોટ જ મૂકવાનો, આવું યાદ રાખવાનું. ચલો જો સેકન્ડ. શ્રીયા ડઝન્ટ ડ્રિંક ટી. ડઝન્ટ ડ્રિંક ના આધાર પર આપણે કે આ પણ પ્રેઝન્ટ ટેન્સ જ છે. ઓબ્જેક્ટ શું નથી પીતી? શ્રીયા. ટી. તો ઓબ્જેક્ટ થી આપણે સ્ટાર્ટ કરીએ. ટી. ટી. હવે ડઝ છે એટલે એમ ઇઝ આમાંથી શું આવશે? ટી ની સાથે ઇઝ. ટી ઇઝ. આ ટી સાથે ટુ બી નું રૂપ લઈ લીધું. હવે શું લેવાનું? નોટ. શોર્ટ ફોર્મ વપરાય. ટી isn't. અહીંયા પણ આરન્ટ વાપરી શકાય. ટી isn't. હવે શું જોઈએ? V3. V3 શું થશે? drunk. ટી isn't drunk by શ્રેયા છે એટલે શ્રેયા જ લેવાનું. અહીંયા વી હતું તો આપણે બાય અસ કર્યું પણ નામ આપેલું હોય તો એઝ ઇટ ઇઝ. ફર્સ્ટ વિડિયોમાં આપણે શીખ્યા બાય શ્રેયા. થર્ડ જુઓ. I did not give the answer. સેન્ટેન્સ રીડ કરો એટલે કયો ટેન્સ પહેલા ડિસિઝન લઈ લેજો. I did not. didn't ને આધાર ખબર પડી કે પાસ્ટ ટેન્સ છે. I didn't give the answer. ઓબ્જેક્ટ શું છે? the answer. the answer. હવે didn't છે એટલે was verb માંથી આવશે. to be નું રૂપ કયું આવશે? was અથવા were. આન્સર સિંગ્યુલર ફોર્મ છે એટલે શું થશે? The answer wasn't. didn't ની જગ્યાએ શું થઈ ગયું? wasn't.
હવે give છે તો give નું V3 શું થાય? give, gave, given. The answer wasn't given by I છે તો I નું શું થઈ જશે? me. The answer wasn't given by me. આ રીતે તમે કોઈ પણ એક્ટિવ નેગેટિવ સેન્ટેન્સને પેસિવ નેગેટિવમાં ચેન્જ કરી શકો. વાક્ય રચના આ જ છે, ફક્ત તમે ક્યાં નોટ મૂક્યું એ તમારે યાદ રાખવાનું. એટલે બેઝિક આ છે એમ કહ્યું મેં તમને. કોઈ પણ ટેન્સ શીખવા માટે પણ આ બેઝિક છે. હવે આપણે ઇન્વર્ઝન એટલે કે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ, ઇન્વર્ઝન કહેવાય અથવા ઇન્ટ્રોગેટિવ કહેવાય. પ્રશ્નાર્થ માટે શું કરવાનું? તો પ્રશ્નાર્થ માટે પણ તમને આ પેસિવ વાક્ય રચના આવડવી જોઈએ. હવે પ્રશ્નાર્થને પેસિવમાં ચેન્જ કરવા માટે ધારો કે પહેલું જો એક્ટિવ જો ડુ યુ પ્લે ક્રિકેટ, ઇન્વર્ઝન છે, વાક્ય પ્રશ્નાર્થ છે, ઇન્ટ્રોગેટિવ છે. હવે ડુ યુ પ્લે ક્રિકેટ એને મારે પેસિવમાં ચેન્જ કરવાનું છે. તો પેસિવમાં ચેન્જ કરતી વખતે મારા માઇન્ડમાં વાક્ય રચના છે ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્સટેન્શન. પ્રશ્નાર્થ કરો એટલે કશું નથી કરવાનું, ફક્ત ચોકડી કરી દો. ચોકડી એટલે શું? તો આ રીતે. એનો મીનિંગ શું થયો? તો સ્ટાર્ટિંગમાં આવી જશે ટુ બી નું રૂપ, પછી થશે ઓબ્જેક્ટ. બરાબર છે? એટલે વાક્ય આપણું આવું બનશે ટુ બી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્સટેન્શન. જે સાદી આપણી વાક્ય રચના હતી એઝર્ટિવની, એને આપણે ક્રોસ કરી એટલે કે ચોકડી પાડી. શું કર્યું? ટુ બી ના રૂપને આપણે આગળ લઈ લીધું. ટુ બી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્સટેન્શન. પણ ટુ બી ના રૂપને લેતી વખતે ડિસિઝન લેવાનો. શું ડિસિઝન લેવાનો? કે પ્રેઝન્ટ ટેન્સ નું છે કે પાસ્ટ ટેન્સ નું છે. એના આધારે એમ ઇઝ આર માંથી પણ એમ ઇઝ ને આર એ ઓબ્જેક્ટ ને આધારે જજ થશે. કે ઓબ્જેક્ટ જો સિંગ્યુલર હશે તો ઇઝ આવશે, આઈ હશે તો એમ આવશે, અને પ્લુરલ હશે તો આર આવશે. જો તમારું વર્બ પાસ્ટ ટેન્સ નું હશે તો ટુ બી નું રૂપ શું આવશે? વોઝ અથવા વર્ડ આવશે. અને એમાં પણ સિંગ્યુલર કે પ્લુરલ ડિસિઝન ના આધારે વોઝ અથવા વર્ડ મૂકવાનું. ચાલો આપણે આ સેન્ટેન્સ સમજવા પ્રયત્ન કરીએ એટલે તમને વધારે આઈડિયા આવી જશે. જો અહીંયા પણ ટૂંકમાં વાક્ય રચના આ રીતે થઈ જશે અને એન્ડમાં ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં, ઇન્વર્ઝન છે એટલે વાક્ય રચના શું ફરી પાછા બોલી રહીએ. શું થઈ ગઈ? ટુ બી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્સટેન્શન. આ તમારી સેન્ટેન્સ પેટર્ન થઈ ગઈ. ચાલો જુઓ અહીંયા ડુ યુ પ્લે ક્રિકેટ. ડુ ને આગળ ખબર પડી કે કયો ટેન્સ છે? પ્રેઝન્ટ ટેન્સ છે. એટલે પ્રેઝન્ટ ટેન્સ પ્રમાણે એમ ઇઝ આર માંથી લેવાનું. હવે એમ ઇઝ આર માંથી લેવાનું, પણ ઓબ્જેક્ટ કયું છે પહેલા વિચારો. તો ડુ યુ પ્લે ક્રિકેટ આ આપણો ઓબ્જેક્ટ છે. એટલે ક્રિકેટ સાથે એમ ઇઝ અને આર માંથી શું આવશે? તો કે ઇઝ. એટલે પહેલા ડુ છે એટલે આપણે સિલેક્ટ કર્યું એમ ઇઝ આર માંથી ઇઝ. તમે આને જોઈને લેવા જાવ તો આર આવી જાય, પણ આપણે યુ ને નથી જોવાનું. આ તો સબ્જેક્ટ છે. તમારે શેને જોવાનું છે? ઓબ્જેક્ટ ને જોવાનું છે. જો ઓબ્જેક્ટ લેવાનું છે. ટુ બી ના રૂપની બાજુમાં શું લેવાનું છે? ઓબ્જેક્ટ લેવાનું છે. એટલે યુ ને મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ યુ ને જોઈને આર મૂકી દે. અહીંયા આગળ ઇઝ ની જગ્યા પર શું મૂકી દે? આર. ઇઝ ક્રિકેટ. ખબર પડે છે? ટુ બી પ્લસ ઓબ્જેક્ટ ઇઝ ક્રિકેટ. હવે શું જોઈએ? જો V3 તો આપણામાં પ્લે છે તો પ્લે નું V3 શું હશે? પ્લે, પ્લેડ, પ્લે. ઇઝ ક્રિકેટ પ્લેડ બાય યુ છે. યુ, યોર, યુ એટલે ઓબ્જેક્ટમાં તો યુ છે. ઇઝ ક્રિકેટ પ્લેડ બાય યુ. બરાબર છે? ચાલો સેકન્ડ. Did he break the traffic rules? જો કયો ટેન્સ છે? did એટલે past tense. એટલે આપણે વિચારવાનું was અથવા word આવશે. પણ he ને નથી જોવાનું. શેને જોવાનું છે? ઓબ્જેક્ટ ને જોવાનું છે. ઓબ્જેક્ટ તો ટ્રાફિક રૂલ્સ છે એટલે શું આવશે? word આવશે. તમે he ને આધારે was કરી દેશો તો wrong. એટલે આ પેટર્ન સમજવાની
કે પહેલા ટુ બી નું રૂપ લેવું, પછી આપણે ઓબ્જેક્ટ જોવાનું, ઓબ્જેક્ટને આધારે અહીંયા ટુ બી નું રૂપ સિલેક્ટ કરવાનું અને કયા ટેન્સ નું છે એના માટે વર્બ જોવાનું કે કયા ટેન્સ નું છે. ડીડ છે તો પાસ્ટ ટેન્સ, ડુ અને ડઝ છે તો પ્રેઝન્ટ ટેન્સ. ચાલો, તો ડીડ છે એટલે પાસ્ટ ટેન્સ એટલે વોઝ અને વર માંથી ટ્રાફિક રૂલ્સ ઓબ્જેક્ટ છે એટલે વર્ડ આવશે. were the traffic rules were the traffic rules શું જોઈએ? V3. તો બ્રેક છે એનું V3 શું થાય? બ્રેક, broke, broken. હવે શું જોઈએ? બાય. અને અહીંયા હી છે તેની ઓબ્જેક્ટિવ કેસ કર્મ વિભક્તિ શું થઈ જશે? હિમ. બાય હિમ ક્વેશ્ચન માર્ક. were the traffic rules broken by him? થર્ડ જુઓ. does Wade like English? does છે એટલે પ્રેઝન્ટ ટેન્સ એટલે એમ ઇઝ આર માંથી અને ઓબ્જેક્ટ માં ઇંગ્લિશ છે એટલે જોજો શું આવશે ઇંગ્લિશ સાથે? is English V3 શું છે? લાઈક નું લાઈક, લાઈક્ડ, લાઈક. is English liked by નામ આપેલું એટલે વેડ નું વેડ જ by Wade ક્વેશ્ચન. એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે કોઈ પણ સેન્ટેન્સ માટે પછી એ ઇન્ટ્રોગેટિવ હોય કે નેગેટિવ હોય કે એઝર્ટિવ હોય, આ સેન્ટેન્સ પેટર્ન બેઝિક છે. આને આધારે જ તમે ઇન્વર્ઝન હશે કે નેગેટિવ હશે કે એઝર્ટિવ હશે ચેન્જ ઇઝીલી કરી શકશો. તમારે પેન્સિલથી આ કી લખી દેવાની હોય અને પછી તમારે વાક્યને સોલ્વ કરવા પ્રયત્ન કરવાનો કે જેથી તમે ટેલી કરી શકો કે મારું સેન્ટેન્સ રાઈટ છે કે રોંગ છે. કે નોટ ઓનલી ફોર સ્ટાન્ડર્ડ 9th and 10th 11th 12th માટે પણ બેઝિક ગ્રેમર આ જ છે, બરાબર. અને કોલેજમાં પણ આ જ છે ગ્રેમર, એમ કહું તો ચાલે. જો તમે સ્પેશિયલ ઇંગ્લિશ લઈને ભણશો તો ત્યાં પણ વોઇસ આવશે જ. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.